સલમાન વોરાની તારીખ 22/6/2024 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના રાત્રે ક્રૂરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી હતી તેના મુખ્ય આરોપીઓની અત્યાર સુધી પણ ધરપકડ ન થઈ હતી। તેના માટે વિવિધ સંગઠનો દ્વારા આણંદ બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું અને તેને ધ્યાનમાં રાખીને શનિવારના દિવસે એટલે કે આજે આણંદ મોટાભાગનો આણંદ સ્વયંભૂ રીતે બંધ રહ્યો હતો। તેમાં હિન્દુ મુસ્લિમ વેપારીઓએ પણ આણંદ બંધમાં જોડાયા હતા અને નિર્દોષ રીતે જે સલમાન વોરાની હત્યા થઈ હતી તેના જે કાંઈ પણ આરોપીઓ છે તેમની ધરપકડની માંગણી કરવામાં આવી હતી। આણંદ બંધના આહવાનમાં આજુબાજુના ગામડાઓ જેમ કે ઉમરેઠ, ઠાસરા, ભાલેજ, ચાંગા, તારાપુર જેવા વિવિધ ગામો પણ તેની અંદર જોડાયા હતા અને કરપીણ રીતે થયેલ સલમાન વોરાની હત્યાના આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે આ જ પ્રસંગે આણંદ નજીકના હાડગોળ ગામમાં સોહિલ ચિસ્તિયા દ્વારા સલમાન વોરાની જે કરપીણ હત્યા થઈ હતી તેના માટે હાડગોળની આવાજ ચેનલ પર એક ઇન્ટરવ્યૂ પણ આપવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો આ આણંદ અને તેની આજુબાજુ ઠાસરા, ઉમરેઠ, તારાપુર, ચાંગા જેવા વિવિધ ગામો જે બંધમાં જોડાયા છે તેના દ્રશ્યો હાડગોળની આવાજ ચેનલની માધ્યમથી તમે જોઈ શકો છો। લોકોએ બંધ પાડીને માત્ર એક જ આહવાન કર્યું હતું કે આવી જે નિર્દોષ રીતે જે ઘાતકી હત્યા કરવામાં આવી છે, જે એક પ્રકારનું મોબ લિન્ચિંગ પણ કહેવાય, તો તેના માટે કથિત જે કાંઈ પણ આરોપીઓ છે તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવી જોઈએ। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે હાડગુર મુકામે છે। ગઈ 22 જૂનના રોજ મરહુમ સલમાન વોરાની જે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી તેને આજે 1 મહિના ઉપર સમય થઈ ગયો હોવા છતાં અમારી વારંવાર તંત્રને બાકી રહેલા આરોપીઓની અટક બાકી હતી અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું ફરિયાદની અંદર નામ નહોતું ઉમેર્યું। તે અનુસંધાને વારંવાર રજૂઆત કરવા છતાં લેખિત અને મૌખિક અમને કોઈ પણ જાતનું રિસ્પોન્સ ના મળ્યો। તેમાં ના છૂટકે અમારે આજે આણંદ બંધનું એલાન, ફક્ત આણંદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તેનો આણંદની જનતાએ બહુ પ્રચંડ બહુમતીથી સાથ સહકાર આપ્યો અને સમર્થન આપ્યું અને આણંદ બંધ રહ્યું। પણ તેની સાથે સાથે આણંદની આજુબાજુના ગામડાઓમાં હાડગુડ છે, ભાલેજ છે, ઉમરેઠ, ઠાસરા, સોજિત્રા, તારાપુર, કંજરી આ બધા ગામોએ અમને આની અંદર પ્રચંડ બહુમતીથી સમર્થન આપ્યું અને મરહુમ સલમાન વોરાની જે ન્યાયની લડાઈ છે તેની સાથે ખડે પગે જોડે ઊભા રહેવાની બાંહેધરી આપી। તે અનુસંધાને હું આ તમામ ગામડાના તમામ સમાજના લોકોનો આભાર માનું છું કે સમસ્ત સમાજે આ ન્યાયની લડાઈની અંદર કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ રાખ્યા વગર આ લડાઈની અંદર બિલકુલ અમને સમર્થન આપ્યું છે। નામ અને પરિચય સમર્થન આ ક્ષેત્રે જે કંઈ કીધું છે એ બરાબર છે, એમને ન્યાય જોવે અને જે લોકોને ધરપકડ નહીં થઈ એ પણ ધરપકડ કરવી જોઈએ અને અમને આશા છે કે તંત્ર જે કરશે સારું કરશે। મારું નામ મોહમ્મદ આરિફ સૈયદ છે અને જે આ મુહિમ જે ચલાવી છે એની અમે તંત્રને અપીલ કરીએ છીએ કે તંત્ર નાત જાતના ભેદભાવ વગર અમારો સાથ અને સહકાર આપે અને જે ગુનેગાર છે એને જેલના સળિયા પાછળ લગાવે। જી, આપનું નામ જણાવશો? મારું નામ સોહિલ ચિસ્તિયા છે। આજે જે તમે જે બંધનું એલાન મુસ્લિમ સમાજે કરેલું હતું તે તમે શું કહેવા માગશો? આજે અમે 22 જૂનના રોજ મરહુમ સલમાન વોરાની જે ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી એ વાતના આજે 1 મહિના ઉપર થયું, તેમ છતાંય મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું સીધી સંડોવણી હોવા છતાં, નજરે જોવાના સાક્ષી હોવા છતાં, પૂરતા પુરાવા આપ્યા હોવા છતાં તેની ધરપકડ નથી થઈ। તેની વારંવાર અમે લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી, તેમ છતાં કોઈ પણ જાતનું નિરાકરણ ના આવતા અમે શૈક્ષિક મુસ્લિમ સમાજ વતી આણંદ શહેર બંધનું એલાન આપવામાં આવેલ હતું। તેનો બહુ પ્રચંડ બહુમતીથી સમર્થન મળ્યું અને તેના અનુસંધાને આણંદનું તો મળ્યું, પણ તેની સાથે સાથે અત્યારે અમે ઠાસરા મુકામે ઊભા છે। ઠાસરા છે, ઉમરેઠ છે,
કંજરી છે, સોજિત્રા છે, તારાપુર છે, ચાંગા છે, હાડકુડ છે, ભાલેજ છે, આ બધા ગામોએ સામેથી આની અંદર સમર્થન બતાવ્યું અને ગામની અંદર સ્વૈચ્છિક બંધ પાડ્યું. અત્યારે અમે ટાસરા મુકામે ઊભા છે. ટાસરામાં સમસ્ત મુસ્લિમ સમાજ અને સાથે સાથે બીજા સમાજના ભાઈઓએ પણ આની અંદર બંધમાં જોડાઈને મરહુમ સલમાનની ન્યાયની લડત લડવા માટે સમર્થન આપેલ છે. તે વાતનું અમે તહે દિલથી બધાનો આભાર માનીએ છીએ અને પોલીસ પ્રશાસને પણ આ બંધના એલાનની અંદર અમને પૂરું સમર્થન આપેલ છે અને પૂરી રીતે સાથ સહકાર કરેલ છે. બંધના એલાન બાદ તમારી આગળની કાર્યવાહી શું રહેશે? જો બંધના એલાન બાદ અમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈશું અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું. પણ મરહુમ સલમાન વોરાના જે આરોપીઓ છે તેમના કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીશું ને ત્યાં સુધી અમે ચાલ નહીં મૂકીએ. એની સામે પૂરેપૂરી કાયદાકીય લડત લડીશું. આણંદ પોલીસ પ્રશાસન માટે તમે કંઈ કહેવા માંગશો? આણંદ પોલીસ પ્રશાસન પ્રત્યે તો એવું છે કે ટાઉન પોલીસે બંધની અંદર અમને સાથ સહકાર આપ્યો છે, પણ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર અમે 1 મહિનાથી એવું સમજો કે ન્યાય માટે વલખા મારી રહ્યા હતા. ના છૂટકે અમારી ન્યાયની અપીલ મુસ્લિમ સમાજની સરકાર સુધી જાય એના માટે અમારા બંધ પાડવાની જરૂર પડી છે.